ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ બધાને. સીતારામ બધાયને. જાજા ને જાજા. જાજા ને જાજા. હા, આજે છે શુક્રવાર અને વાગી ગયા છે, આમ તો આજ ગુરુવાર છે, તમને વિડીયો કાલ મળશે એટલે શુક્રવારે મળશે. અને અત્યારે વાગ્યા છે 4:05. લખુને આવી ગયા છે. ફાઇનલી અમે આવી ગયા છે. લખુને આજ આવી ગયા છે એટલે વિડીયો ઉતારવાની ઝંઝટ મારે આજથી ઓછી. અને હું તો બહુ થાકી ગઈ હતી, બબે ચેનલ સંભાળીને. બહુ તને યાદ કર્યો દરેક વિડિયાની અંદર. રુદ્રને યાદ કર્યો. બસ ખોટા બોલો. રુદ્રભાઈ પણ આવી ગયા છે. બાની પરિસ્થિતિ બગડી છે હમણાં. રુદ્રએ ભારી જલસા કર્યા. બહુ જલસા કર્યા રુદ્રએ. જારવો વાડી તોડી ને, સંપલ તોડ્યા, ઘડિયાળ તોડી, લુગડા તોડ્યા. ઘડિયાળના આ તૂટે ગયો. એક દી કેટલા કટકા કર્યા? મુસાન માંગવી હતી, વિસુડીન માંગવી, ખુશીન માંગવી હતી એટલે ખુશીન બાંધી હતી એટલે કોઈ રીતે ખુશીન પેડી હતી રાતે 9 વાગે. વી ના પાડી પછી તૂટે ગઈ. ઓય માં ખવાઈ ગયું પછી ને ઉપરનું કાટ ખવાઈ ગયું. માથું કાસે ખવાઈ ગયું. ક્યાં કાચ તૈયાર ગયો. ખવાનું ખવાઈ ગયું. હા ઠીક. આ બહુ ઓલી કડી વારે વાહ મેચિંગ કપડા મેચિંગ કરવા છે મારે ને રુદ્રને. સંપલ એ તૂટે ગયા છે. હા પછી બીજા લઈ આવ્યા બાપ દીકરો. હે અર બા હવે वो ચલતી કાકા નામ ગાડી થયા છે ટાણે હલાતું નથી, એનો પગ ઉપડતો નથી. આજ તો ઈ ઊભા થાય ઘડીએ એટલે એને 5 મિનિટ મુકાતા નથી. રેઠા સવારના તાર મામારીએ બપોર લગી ધ્યાન રાખે અને અટાણે મારે જો બધુંય કામ એમને પડ્યું છે. હવે તું આમાં કે જોઈએ કે મારે કેમ તને વિડીયો બનાવીને મોકલવો. હું કાયમ રાયડું નાખતી હતી ને, કાલે જે આપણી ચેનલમાં મેં મૂક્યો ને ઈ મેં રાતે 10:30 તને મોકલો ઉતારી. મને તો હે ને એક વાત કરું, હવે વિડીયામાં આવવાનું મન નથી થતું. કેમ નથી થતું વિડીયામાં આવવાનું? તો હું આપણે વ્યૂ મળતા નથી હમણાં. હા હાશું કા આપણે બે ભેગા છે ને વાત કરીએ ને તો જ માણાને ગમે છે. કોમેન્ટ કરજો. હું એકલો બનાવું તો ગમે કે અમે ભેગા બનાવીએ તો ગમે. હા તો હું એકલો બનાવી મૂકું તો મારે તો મારી ચેનલમાં આ પેલી ચેનલ છે ને આપણી એની અંદર વાંધો નથી. પહેલેથી લોકો એવા થઈ ગયા છે કે આપણે હું ને બા ને બનાવીએ. આ બીજી ચેનલમાં આપણા બેયના જ વિડીયો મૂકીએ ને કોમેડી નો હોય તો માણસને મજા આવે. આ તો તું એકલો બકબક કરી રાખ, હું એકલી બકબક કરી રાખું. કોમેન્ટ બોક્સ ની અંદર ચોક્કસ જણાવજો કે અમે હું ને લખન ભેગા વિડીયો મૂકીએ તમને વધારે પસંદ આવે છે, લખન એકલો કે હું એકલી. ચોક્કસ કમેન્ટ ની અંદર જણાવજો, કારણ કે મને બહુ ખેંચ પડે છે અને ઈ એકલો બનાવતો નથી. ધરાર બે દી બનાવ્યા મેં કીધું. આજ હકીકત મને એમ થયું કે વિડીયો યુટ્યુબમાં નીકળી જવાનું મન થયું. હા મામા એટલે સુધી પૂગ્યા હોય માણસ તો એટલું જ ઈચ્છે કે તું નીકળીને વયો જા. આજ મને સવારે એવું જ તારા વ્યૂ છે ને તને ખરેખર તને ખબર નથી. તું નાય મારી મને ચેનલમાં કે જો કાલની કમેન્ટ છે ઉભર તને કહું. કમેન્ટ મને પછી યાદ ન હોય ને એટલે કહું. આપણે એક સુરતથી એક બેન છે, પછી ચોટીલાથી એક કીર્તિબેન છે. બહુ સારી વાત કરે છે, કોમેન્ટ કરે છે. હા એ તો મને કહેતા હતા, કીર્તિબેન તો એમ કહેતા હતા કે તમે જલ્દી વયા જાઓ. જ્યોત્સનાબેન મારી બેન છે, એને તમે હેલ્પ કરો. એ એકલા છે અત્યારે. મેં કીધું હું પણ મારી લાઈફમાં છું, મારે થોડુંક કામ હતું એટલે આવ્યો. મારે એક ત્યાં કેસ હતો એટલે જવું પડ્યું હતું. રુદ્ર ને વાડીનું જે ખેતરનું ઘઉં ને વાવવા હતા એટલે ગયો હતો. ઘઉં વાવી આવ્યો એટલે ઘઉં વાવવા ગયો હતો. એ મોમાનકમાં એ ઘઉં વાવવા ગયો હતો અને મારે જ્યાં જીણકો કેસ હતો એટલે એના માટે ગયો હતો. તારીખ હતી એટલે બધું એમાં સંસારમાં બધું કરવું પડે. એકલા ન તારે તને વિડીયો બનાવવાની અને મને ન મજા આવે એકલાની. મારે ખેંચ પડી જાય ને તારા વિના તો વિડીયો મારે બે ચેનલ કેમ સંભાળવી? એકલા માણાની ઓલી છે. આજે તમને તમારો ફોન આવ્યો ને ત્યાં તમને કહેવાનો હતો બરાબર. તમે વાગણી કહે ને તો બાજુના કરી છે. વાત તમારી લાખ રૂપિયાની છે, પણ આપણે પછી મન ઉડી જાય. હું મન કે માણસ આપણે વ્યવસાય આમ જોવાનું બેટા. માણસ જો બધાય બધું વિચાર હવ પોતે વિચારે કે નથી વિચારતા. બા ઊભું થાય ને આપણા પગ આ કામ નથી કરતો, પડી જાય અમે હેઠા દડી જાય. હા પડી જાય. હા
અહીં બેહાય ઊભા થઈએ રાખીએ તો પડી જ જાય ને અને આમ તમે વિચારો છો તો બધે લાગે પડીએ તો બસ કાલ તો મને 1 કલાક લાગી એમ કે પગ જ દબાય મારો પગ જ દબાય જામ દબાઈ રાખું મારાય પછી હાથમાં જેવું હોય કામ કરતું જવાનું બપોર લગી તાર મામો રહીએ બપોર પછી મારે પ્રશ્નના ઢગલા અને એમાં તું પાછો એમ કે એકલા બનાવીને મોકલો મારે એક મારામાં મૂકવો મને કાલે સાચું બોલો એટલો કંટાળો ચડતો હતો ને અહીં જવું થઈ ગઈ તો એમ થયું કે મારે બનાવવો જ નથી ને આજ નથી મૂકવો કે કઈરું લખન આવશે ને પછી બનાવે માણસ ખાલી કીએ મારું જે સપનું છે ને એ તો આપણું ખબર આપણે વિચારેલું છે ને કે આપણે આગળ શું કરવું પણ આની આજે જોઈ ધકાય મારે પાછી કઈ કે હઈટેમ અને પોતાને એકલીને ઊભું થાવું મને છે ને હકીકત આજ સવારે જ ઓલું થયું પણ તમારો ફોન આવ્યો ને પછી મેં કીધું નહીં માણસનું કોઈનું માણસ એવું કોઈથી બીતો નથી આપણે કોઈથી કંઈ ફેર પડતો નથી કોઈ આપણે ઘરમાં 5 મણ બાજરો નાખવા આવતું નથી પણ મને આમ અંદરથી જેવો અહેસાસ થયો કે મૂકી દઉં હવે ચેનલ બાકી કોઈ હું તમને સપોર્ટ કરીશ 100% તમને સપોર્ટ કરી એમ મને હવે આવવામાં કોમેડીમાં આમ વાંધો હું છે લે મને ના તો હું બંધ કરી દઈ ના બંધ કરી તો પછી મારે વળી રાખીને એક નહીં હકીકત દાડો કીધું હું ખોટું બોલું ના સત્ય કઈ ન ઘટના બંધ કરે કઈ તો બે દી માણસને ઓલું લઈ ગયું હોય એકલા તારા વિડિયા તું એકલો ઉતર ને એટલે તું મૂંઝાઈ જાસ સાચું બોલ તો એકલો કઈ બોલી આપ નથી બોલી બાયણે જા ને એટલે એને પ્રશ્ન પૂછવાવાળાને સપોર્ટ જોઈએ આમાં એકબીજાના બેયને આપણા બેયનો આ રસનો વિષય છે હવે તું જેના ભેગો ગયો તો એને તો આ ચેનલ નથી એને તો આની અંદર કઈ ખબર જ નથી તું કે બોલ તો એ કે હું બોલું ના એ તો તોય પણ બિચારો કોઈ બોલતો બિચારા બોલતા હતા અને તને હેલ્પ કરાવતા હતા અને તમે મૂક્યું એમ તો તમારા અહીંયાના અનુભવો વર્ણવો અનુભવોને તો હું વાત કરી જલસા કર્યા જનત છે તારે યોગ્ય તો એકલો તેમ નથી પણ ફૂઈને લેતો જાવ ભેગો અહીંયા કોર્ટમાં મારી ફૂઈને લઈ જાવ તમે અહીંયા તમારો કેસ પતાવો તો હું અહીંયા મારું તારે મહાકાલના દર્શન કરત વાત સાચી ત્યાં એમપી છે ઘણા એમપીમાં જવું પછી સામે પાર્ટી આવે કંઈ માથાકૂટ થાય આ તે તો પછી લેડીઝ હોય તો તકલીફ પડે તમે સમજો જરાક મારી ફીલિંગ આપણે બસ હવે ટૂંક સમયમાં માનતા છે મારે ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ ભગવાન કરે અને તમારે માનતા સફળ વહેલી થાય જો હું તને એક વાત કહેતી એવી હતી પ્રાર્થના સાથે મારા આશીર્વાદ તો સારું લે કે જલ્દી તમે હા ભોળાનાથ બાપુના દર્શન કરો અને ત્યાં એવા ગાર્ડનમાં વિડીયા બનાવો કે પબ્લિક એમ કહેવાય છે કે ચાહને વાલે કમ હો ગए તો ચલે गए लेकिन जलने वाले ज़्यादा होने चाहिए રુદ્ર હોઈ ગયો આજ ઘઉં વાવેલ હતા એટલે ભાવ આવ્યા રુદ્ર હે રુદ્ર આ ચંપલ ને લીધા તો બતાવી છે બધાને ઘેર ઘેર બતાવવા જાય ચંપલ લીધા જો મનીષાબેને કમેન્ટ કરી હતી હા આપણે ઓલે વાત બધાય કરતા હોય ને કે લખન નહીં આવે નામ ને તેમને તો દુનિયા સામે જોવાનું નહીં બેન તમારે મેં પહેલાય આગળ કીધેલું છે આપણને પહોંચી ન શકે એટલે આપણા માટે ટીકા ટિપ્પણી કરે પણ તમારે મૂંઝાવાનું નથી બિલકુલ તમે હસતા રહો બેન સદાય ભોળાનાથની પ્રાર્થના એની તો કેટલી બધી એ વાત નથી સાહેબ એ વાત નથી મને કોઈના લખનભાઈ આવે કે લખનભાઈ ના બીજા ભાઈ આવે તમે મૂંઝાતા નહીં તમારે એન્જોય કરો બેન અને તમે જીવો છો કમાવ છો તો તમારે તમારી રીતે જીવવાનો અધિકાર છે આપણા ઘરમાં કોઈ નાખી નથી દેતું બાજરો એટલે કોઈ બિંદાસ થી રહ્યો ઈ તો ચિંતા જ નથી આપણે એની તો કોઈના બાપથી આપણે બીતા નથી અને આપણે કોઈ પ્રોબ્લેમ આપણે નથી ખરાબ કર્મ કરવું હોય તો બીએ બરાબર બાકી તકલીફ શું હે કે મને પછી આમ અંદરથી મન ઉડી ગયું ના ના મને એક બાકી થી વ્યૂ ઓછા આવે તો આપણે જો કોમેડી હોય ને તો માણસને મજા આવે બીજું કઈ નથી અને તે ફોટો કાલનો મારો જ આખો જ વિડિયો હતો તે ફોટો ઓલો રાખ્યો હા એ મારી ભૂલ છે. ઈ ફોટો રાખ્યો એટલે પ્રશ્ન થાય જ બે દી હોય ભાઈ લખનની ચેનલ ને ઓલું ન કરતા ઈ ઓલો માણસ છે જરાક તરત જ નર્વસ થઈ જાય નર્વસ લખનની જેમ હે લખન મારો દીકરો છે ને નાનકડો ઈ આના જેવો જ છે તો બે ભાઈ જ ને બે લખન ને લખન અને પ્રશ્ન બે ના મૂંઝવતા હરખા કે જરા કઈ કામમાં જરાક નિષ્ફળતા જેવું કેમ લાગે કે ના બરોબર નથી હાલતું એટલે મૂકીને હાલતા બીજું એટલે આઈ ડોહી ઘરે પૂતો કે આ લીધો રેટિયો એની જેમ કેમણું જાવું મારી માં બે સેમ મગજ છે અમારે હા કોપી
બેયની કોપી હા પછી કોપી એ કઈ પણ કોપી. કરી નાખીએ ને પછી હા પછી ખબર પડે આ ન કરાય એમ એને હારું હું તમારી માથે બેઠીશ તમે તો ખંડેર કરો એમ છો બે જણા એટલે આવું છે બરાબર તો તમારે ડાયરેક્ટ સફળતા જોઈએ. ડાયરેક્ટ સફળતા ન મળે ધીમી ગતિએ એક એક પગથિયું ચડો ત્યારે પર્વતની સીડી છેલ્લી તમે પાર કરી શકો માનો સીધે ઉપરથી ચડો નીચે મારો તો ટાટિયા ભાગે ના આજે ઓલા ભાઈનો આગળ ફોન આવ્યો હા એ ભાઈનો મને બહુ મસ્ત ઓલું હતું કે તમે ધીમે ધીમે ઓલું કરો એની મને મસ્ત કીધું. જો કીધું ન ને તો હું ઓળખતો કે નથી પારખતા તો પારખતો એ કીધું ને કે આપણી તમારે મેચનો જ છે ધીમી બેનનો ગતિએ હા આપણી બેનનો જ જ્ઞાતિનો છે હા એ ભાઈને કીધું કે અમને હું તમને સપોર્ટ કરીશ હા તમે લિંક નાખી દો. હા ધીમી ગતિએ કાંઈ પણ કામ થાય ને કાચબો ધીમે ધીમે હાલે પણ એની મંજિલ સુધી પહોંચી એની જાય હમણાં એમ જ કીધું ને કે ધીમે ધીમે હાલશે પણ આગળ હાલશે એમ. હા આ જો ધીમે ધીમે હાલે એને ક્યાં જાવું હી મને ખબર નથી પડતી ક્યાંથી આમ અવાજ ઉગડે કઈ વાતમાં માંડવું નથી ને સમજવું નથી બા બેહો એઠા બેહી જાવ કેમનું જાવું કેમનું આ વારવું આ ટાટીઓ હાલે થી વારવું રામ રામ સીતારામ સીતારામ કરાય સીતારામ કરાય વારવું ન કરાય હા હા સીતારામ હવે ક્યાં જોઈએ કે આ રીતે કઈ રીતે મારે આખો દિવસ વિડિયા બનાવવા બબે એમ આ બોર્ડમાં લખન કઈક વાંધો થઈ ગયો છે. બે વખત આમ દબાવું ને લાવો અથોડે જ હમણાં થઈ જાય. હે લાવો અથોડે જ ફિટ કરી હા દો. ના ના રુદ્રન જેમ પીટા કેમ થઈ ગયો છે હમ? હાઈકો ભાઈ તું રહેવા દે ને મારી આંગળી દુખે કઈ આંગળી દુખે ક્યાં બતાય તો હું લાગ્યું છે? પીડ્યો પડ્યો તો કાઢો ભટકાડ્યો ઠીક ક્યાં બતાય તો ક્યાં દુખે? આ છેલ્લી આંગળી આમાં છેલ્લી આ આ છેલ્લી આ પગની તો ઈ તો કહું હરામી શું થયું સ્કૂટરમાં ભટકાડ્યો તો તાર બાપે હે ના ના તો ત્યાં કુટરમાં થયું ક્યારે વાડીએ થયું હતું. વાડીએથી તો કુટરમાં થયું તો વાહ બોકી ગયો. બોખી રે આજા ભાંગીને આવ્યો હા આ લખુડો ને બાપ દીકરો આવતા હતા કુટર લઈને તો કોક માણસે ભટકાડી દીધો હવે હું કર્યું હોય આગળનો મોરો દાબી દીધો છે. આવું છે બધુંય મગજ આવા લઈને ફરો ને તો ભટકાઈ જાય. ચોકલેટ ખાવી તારે હે ચા મસ્ત બનાવ્યો છે, આદુ નાખેલો હોય તો પીએ ને કાંઈ ખબર. ના ના બનાવી રાખ્યું પાણીનું નથી પૂછવું પાણી કે વિડીયા ભેગા વિડીયા બનાવવા આમ પાણીના પૂછતા નથી બધા કોઈને વિડીયા બનાવવા બોલ. પાણીનું પૂછવું મારા બાપ તું તો તાર ઠંડુ ઠંડુ માટલાનું પાણી પીવું હા હે ચોકલેટ ખાવી? જો વળી ઊભા થાય છો ભારે વાહ મસ્ત ઠંડુ છે હો. આ માટલું લીધું ને હા અને એવું પાણી અડધું આપજો માટલું. હે અડધું ને ચોકલેટ ખાવી કે ચા પીવી હા તમને પાણી પાવું હાલો બાને પાણી પાઈ દઉં ગંગાજી નું તો નથી હજી તો હાલો આવજો બધાય અહીંયા વિડિયાને સમાપ્તિ આપીએ છીએ. હમણાં છે એ બાની તબિયત લથડેલી છે એટલે બહુ વિડિયાની અંદર કોમેડી થતી નથી અને લખન હતો નહીં એટલે મારા વિડિયા છે ને ઉજળ થઈ ગયા હતા હમણાં. હવે તારે આવતું રહેવાનું વિડીયો બનાવતો રહેવાનો વિડીયો હાલે કે ન હાલે એની સામે કઈ લેવા દેવા નથી. આપણે બસ ચેનલની અંદર આપણા જેટલા 10 જણા જો હોય ને તોય આપણો વિડીયો સફળ છે. જરાક મેં ચા મૂકોસ એવો ગેસ કરી આવું તો જો અમારા વિડીયો ગમતા હોય ને લખનને વિડીયોની અંદર રાખવો હોય તો લખનને સપોર્ટ કરજો. મારી ચેનલને ન કરો તો કાંઈ નહીં. જ્યોત્સનાબેન એજ્યુકેશનને આરજે ઓડીની અંદર જોજો વ્યૂઝ વધારે આવશે તો જ વિડીયો ચાલુ રાખશે નહીં તો કેદીનો બંધ કરી દેવાનું કે જ બંધ કરી દે હે. તો આ મારી બે ચેનલ છે આરજે ઓડી જ્યોત્સનાબેન એજ્યુકેશન
તો બે ચેનલને લાઈક કરજો